ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા એક જબરજસ્ત ચુકાદો આપવામાં આવ્યો કે જેનાથી ભારતીય જનતાના હજારો કરોડ રૂપિયા બચી જવાના છે. થયું એવું કે એરટેલ અને વોડાફોન કંપનીએ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી અથવા તો કેસ લઈ ગયા હતા કે અમને એજીઆર પેટે અમારે જે ટેલિકોમ સેક્ટરને ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 1.40 લાખ રૂપિયાનું જે ચૂકવણું કરવાનું છે બધી કંપનીઓ મળીને, એમાં 3-4 કંપની સામેલ છે, પણ એમાં મોટા ભાગના પૈસા વોડાફોન અને એરટેલના છે. તો અમને તેમાંથી રાહત આપવામાં આવે, કારણ કે છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર એમને મોરેટોરિયમ પીરિયડ આપતી રહી છે. હવે જ્યાં સામાન્ય જનતાને 1 મહિનો અથવા તો 1 હપ્તો પણ ચૂકી જતી હોય છે લોનનો, તો એમના ઘર ઉપર બેંકના માણસો આવી જતા હોય છે. 2-4 મહિના 6 મહિના જો અગર કોઈ વ્યક્તિ લોન ના ભરી શકે તો તેમના પર કેસ થઈ જાય છે, તેમના ઘરને સીલ મારી દેવામાં આવે છે, તેમના ઘરનું ઓક્શન પણ કરી દેવામાં આવે છે, તેમની ગાડીઓ સીઝ કરવામાં આવે છે. તો શા માટે 6 વર્ષ સુધી હજારો કરોડ, લગભગ 90,000 કરોડ રૂપિયા આ બંને કંપનીઓના ભેગા થઈને થાય છે, જે સરકારને આપવાના છે. અને સરકારને એટલે કે ઇનડાયરેક્ટલી જુઓ તો એ જનતાના પૈસા છે, કારણ કે સ્પેક્ટ્રમના જે ચાર્જીસ હોય છે, લાયસન્સ ફી, આ પ્રકારની અલગ અલગ બધી ફીઝ ભેગી થઈને અને એના ઉપર પેનલ્ટી ને દંડ, ઇન્ટરેસ્ટ એવું બધું ચડીને આટલા રૂપિયા થયા છે. તો સ્વાભાવિક છે, ભારતની જે સંપત્તિ છે ભારતની જનતાની સંપત્તિ છે, અને તેના ઉપર આટલી મોટી રાહત, 6 વર્ષની રાહત આપવામાં આવી. હવે ઘણા લોકોનું એવું પણ કહેવું છે કે એરટેલ કંપનીએ અને વોડાફોન કંપનીએ 2019 થી લઈને 2024 સુધીમાં લગભગ એરટેલ દ્વારા 234 કરોડ રૂપિયા અને આદિત્ય બિરલા ગ્રુપ, જે વોડાફોનના ભાગીદાર છે, તેમના દ્વારા 100 કરોડ રૂપિયા બીજેપીને ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ચૂંટણી ફંડ આપવામાં આવ્યું છે. તો ઘણા લોકો એવી શંકા સેવી રહ્યા છે કે શું આ ચૂંટણી ફંડ અને સરકાર દ્વારા આપવામાં આવેલી રાહતમાં, એટલે કે પૈસા ભરવામાં જે સમય મર્યાદા આપવામાં આવી 6 વર્ષ જેટલી, શું આ બંને વચ્ચે કોઈ કનેક્શન હોઈ શકે છે? સામાન્ય જનતાને શા માટે આટલી મોટી રાહત નથી આપવામાં આવતી? કારણ કે શું જનતા ઇલેક્ટ્રોલ બોન્ડના મારફતથી પોલિટિકલ પાર્ટીઓને ફંડ નથી આપતી એટલા માટે? અને ક્યાંક ને ક્યાંક આ જ કારણ છે કે આ દેશમાં પોલિટિકલ પાર્ટીઓમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે, સરકારમાં ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. કારણ કે યાદ કરો, ગાંધીજીના સમયમાં આઝાદીની જ્યારે લડત ચાલતી હતી તે વખતે તમે જોયું હશે કે જે ફંડ પાર્ટી લેતી હતી, એ વખતે કોંગ્રેસ પાર્ટી હતી મેજોરિટીમાં. તો કોંગ્રેસ પાર્ટી જે ફંડ લેતી હતી એ સામાન્ય જનતા પાસેથી આવતું હતું. બહુ નાની નાની રકમના ચિઠ્ઠીઓ એ વખતે આપવામાં આવતી હતી અને ફંડ ઉઘરાવવામાં આવતું હતું. તો આના કારણે શું થતું હતું કે પોલિટિકલ પાર્ટીઓને ભ્રષ્ટાચાર કરવાની જરૂર નહોતી પડતી. પણ અત્યારે એવું થઈ ગયું છે કે સામાન્ય જનતા કોઈ ચૂંટણી ફંડ નથી આપી રહી, અને આ લોકો પોતાની પાર્ટીને ચલાવવા માટે ચૂંટણી ફંડ મોટા મોટા ઉદ્યોગપતિઓ પાસેથી લેતા હોય છે, અને એના કારણે ક્યાંક ને ક્યાંક આવી રાહતો જાહેર કરવી પડતી હોય છે, એવું બની શકે. પણ આ મામલે સુપ્રીમ કોર્ટે આ વખતે બહુ જબરજસ્ત અને આક્રમક વલણ અપનાવ્યું છે કે ભાઈ તમારે પૈસા ભરવા પડશે, તમને કોઈ રાહત નહીં આપવામાં આવે. આ એક મોટી જીત છે લોકતંત્રની. છેલ્લા 2-3 મહિનાથી આપણે જોઈ રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ લોકતંત્રને બચાવવા માટે બહુ સ્ટ્રોંગલી પગલાં લઈ રહ્યું છે. વકફ બોર્ડ બિલનું જે એમેન્ડમેન્ટ, એટલે કે જે સુધારો કરવામાં આવ્યો, તેના ઉપર પણ, ઇલેક્શન કમિશનની ઉપર જે આક્ષેપો લાગ્યા છે તેના પણ કેસ ચાલી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં, અને તેમાં પણ બહુ સ્ટ્રોંગલી સ્ટેન્ડ લેતી સુપ્રીમ કોર્ટ દેખાઈ રહી છે. અને ત્યારબાદ તમે જોયું હશે કે સુપ્રીમ કોર્ટે હમણાં જ તાજેતરમાં જે વિજય શાહ બીજેપીના મંત્રી છે અને તેમણે કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ એક આપત્તિજનક બયાન આપી દીધું, અને જેના કારણે લોકલ સરકાર, મતલબ કે એમપીની સરકાર કેસ નથી નોંધી રહી હાઈકોર્ટના આદેશ છતાંય. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દબાણ કરીને એક એસઆઈટીની રચના કરવાનું કીધું અને કહ્યું કે તાત્કાલિક એક્શન લો, એસઆઈટીની રચના કરો. મતલબ ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 મહિનાથી સુપ્રીમ કોર્ટ જબરજસ્ત એક્શન લેતી દેખાઈ રહી છે. ઇવન રાજીવ ખન્ના, આપણા જે રિટાયર્ડ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, તેમણે પણ સંપત્તિઓ, મતલબ જજોની જેટલી સંપત્તિઓ છે એ જાહેર કરીને પછી રિટાયર થયા. મતલબ એક બહુ મોટો સ્ટેપ લીધો, કારણ કે આપણા ઉપરાષ્ટ્રપતિ ધનખડ સાહેબે એક આરોપ લગાવ્યો હતો, એવી રીતે આક્ષેપ કર્યો હતો કે ભાઈ અમારે પોલિટિશિયનોએ સંપત્તિ જાહેર કરવી પડે છે, તો સુપ્રીમ કોર્ટને, હાઈકોર્ટના જજોની સંપત્તિ કેમ નથી જાહેર કરવામાં આવતી? તો એના વિરુદ્ધમાં કોઈ બયાનબાજી કરવાની જગ્યાએ સીધું એક્શન લઈને રાજીવ ખન્ના સાહેબે
જજોની સંપત્તિ જાહેર કરી દીધી એમની વેબસાઇટ ઉપર, જે બહુ મોટો સ્ટેપ હતો લોકતંત્ર માટે, લોકતંત્રની રક્ષા માટે. તો તમારું શું માનવું છે? હું તમને પૂછવા માંગીશ કે શું આ રીતે રાહત આપવી, મોટી મોટી કંપનીઓને લોનોમાં રાહત આપવી, એમને સમય મર્યાદા મોટી મોટી આપવી, શું એ જનતાના કે ભારત દેશના હિતમાં છે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય હિન્દ.